लायंस क्लब वडोदरा मेन तथा बरोडा એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સુભાનપુરા દ્વારા દિવ્યાંગો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ વડોદરા મેન તથા બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સુભાનપુરા દ્વારા દિવ્યાંગો માટે ચેસ સ્પર્ધા, ઘોડા ફેંક સ્પર્ધા, ચક્ર ફેંક સ્પર્ધા, ભાલા ફેંક સ્પર્ધા યોજવામાં આવી હતી. સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ એટલે કે 1 લાખ ડાયાબિટીસ ચેકઅપનું લક્ષ્ય લાયન્સ ક્લબ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં સમગ્ર રાજ્યના આ જે પ્રતિયોગિતા જે યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાંથી આવેલ બ્લાઇન્ડ મહિલા, પુરુષ તથા બાળ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રતિયોગિતામાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમાંક મેળવનાર ખેલાડીઓને ટ્રોફી તથા કેશ પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે રેફરીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓને અનાજની કીટ પણ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણા તથા પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મહેશ શાહ ભૂત દ્વારા કરવામાં આવી હતી. અતિથિ વિશેષ તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, લાયન્સ ક્લબ મેન તથા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સુભાનપુરાના પ્રમુખ લાયન ગૌરાંગ પંડ્યા, લાયન દેવેન્દ્ર પારેખ, ઇન્દ્રવદન જોશી, મલ્હાર જોશી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એકેડેમી એમાં બી પ્લેયર છે, તો એ ફૂટબોલ પ્લેયર ઇન્ડિયન ટીમમાં અને ચેમ્પિયન ઓફ ઇન્ડિયા, પછી રાજ્ય કક્ષામાં જુડોમાં ગોલ્ડ મેડલ અને રાજ્ય કક્ષામાં એક બ્રોન્ઝ મેડલ. ઘોડા ફેંક, 100 મીટર દોડ, ટુર્નામેન્ટમાં બી સેકન્ડ રેન્ક છે. પછી જે ચેસના રેફરી છે, 3 જણા આવી જાય. વાંધો નહીં, તમે લઈ લો ને એમના પરથી નિગમ. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને ધ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એમના સંયુક્ત ઉપક્રમે જે ઓપન ગુજરાત ચેસ અને એથ્લેટિક્સ આ બંને રમત ક્ષેત્રની આજે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં આયોજનમાં જેઓ મુખ્ય સૂત્રધાર છે એવા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના તમામ હોદ્દેદારશ્રીઓ, આદરણીય દેવેન્દ્રભાઈ, દીપકભાઈ, ગૌરાંગભાઈ, મારા અંકલ અને DRUCCમાં જેઓ પોતે અત્યારે સેવા બજાવી રહ્યા છે. એવું કહી શકાય કે જ્યારે હું ભણતો હતો ત્યારે કંઈ પણ નાની મોટી તકલીફ આવતી તો એમના દ્વારા મને ખૂબ સહયોગ મળ્યો. એવા આદરણીય ઇન્દ્રવદનભાઈ, ઉપસ્થિત સર્વે, તમામ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા આપણા દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ સમાજનું ગૌરવ એવા તમામ તેજસ્વી તારલાઓ, મહાનુભાવો, ઉપસ્થિત સર્વે રમતવીરો. આમ તો વડોદરાની અંદર અત્યારે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રા ચાલી રહી છે. સમગ્ર દેશમાંથી પદયાત્રીઓ આવી અને એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતના નારા સાથે પોતે અહીંયા અત્યારે પદયાત્રા કરી રહ્યા છે. એમાંથી અડધો કલાક લઈ અને હું અહીંયા આવ્યો છું અને અહીંથી ડાયરેક્ટ હમણાં જ મારે આદરણીય વેંકૈયા નાયડુજી, આપણા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, એમની સભા છે ત્યાં જવાનું છે. જ્યારે એમની સાથે મારે વાત થઈ તો એમણે કહ્યું કે દિવ્યાંગોને ક્યારેય આપણે દયાભાવથી જોવાની જરૂર નથી. દિવ્યાંગોને ખાલી એમની યોગ્ય પ્લેટફોર્મ આપણે આપી દઈશું ને તો આપણાથી પણ આગળ નીકળી જશે. અને જ્યારે ભગવાને, અને આ સાચે એમના આપ સૌ માટેના શબ્દો છે, એમના આપ સૌ માટેના આશીર્વાદ છે. આદરણીય વેંકૈયાજીએ કીધું કે જ્યારે ભગવાને કોઈ એક શારીરિક મર્યાદા એમને આપી હોય ત્યારે બીજા અંગો અને એમના મન મસ્તિષ્કને ખૂબ અસીમિત રૂપથી આગળ વધાર્યું હોય છે. એટલે હું માનું છું કે આ એક પ્રયાસ આપ સૌ દ્વારા ખૂબ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. આદરણીય ઉપરાષ્ટ્રપતિની પણ આ કાર્યક્રમને હું શુભેચ્છાઓ એમના દ્વારા હું પાઠવું છું. અને આ સમગ્ર આયોજનને અંદર હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારથી જોડાયેલો છું. ગૌરંગભાઈને ખબર હશે
ઘણીવાર વોલન્ટિયર તરીકે પણ આવેલો. મારો જન્મદિવસ મેં અહીંયા તમામ સાથે મનાવેલો છે. 3-4 વર્ષ મારો જન્મદિવસ પણ મેં અહીંયા બધા મિત્રો સાથે ભોજન કરીને મેં મનાવેલો છે. એટલે મારો આ સંસ્થા સાથે ખૂબ જૂનો નાતો છે અને હંમેશા એક સ્વયંસેવક તરીકે, કારણ કે બાકી બધા પદો તો સમય મર્યાદાના હોય છે, પરંતુ આત્મીયતાનો સંબંધ હોય એ અસીમિત સમય સુધી રહેવાનો છે. આપણા વચ્ચે આ જ આત્મીયતાનો સમય રહેશે એ બાબતની હું ખાતરી આપું છું. ને આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અંતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન પણ અત્યારે ચાલી રહ્યું છે. એની અંદર દિવ્યાંગ ખેલ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે આ કાર્યક્રમ આટલો સરસ ચાલી રહ્યો છે, તો આના સમગ્ર આયોજન પેટે સાંસદ કાર્યાલય તરફથી પણ 11,000 રૂપિયા હું અહીંયા ઘોષિત કરું છું. આપને જે રીતે, જે માધ્યમથી આપને આ ખર્ચ કરવો હોય, મને ખબર છે કે અહીંયા આપીએ તો સારી રીતે જ ખર્ચ થતો હોય છે, તો એ પણ હું એક મારું ખિસકોલી સમૂહ યોગદાન અહીંયા જાહેર કરું છું. અને આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એન્ડ ધ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ દ્વારા ઓપન ગુજરાત ચેસ અને એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ જિલ્લા તાલુકાઓથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ, દિવ્યાંગ ખેલૈયાઓ અહીં પધાર્યા છે અને તેઓ ખૂબ સારી રીતે રમત અત્યારે અહીં રમી રહ્યા છે. અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હૃદયસ્થ એવા દિવ્યાંગો માટે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વર્ષોથી, છેલ્લા 2 દાયકાથી આવા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે આ જ પ્રકારે હજુ પણ ભવિષ્યમાં સારા કાર્યક્રમો યોજે એ બાબતે હું તેઓને શુભકામનાઓ પાઠવું છું. હું લાયન ગૌરાંગ પંડ્યા, લાયન્સ ક્લબ ઓફ બરોડા. આપણાથી ડિસ્ટ્રિક્ટ 3-3 હતું ઓરિજિનલ, એની જૂનામાં જૂની ક્લબ. 69 વર્ષ પૂરા થયા છે અને આવતા જાન્યુઆરીમાં અમે લોકો 70 વર્ષમાં પ્રવેશીશું. તો એનું બી જોરદાર અમે લોકો આવી સોશિયલ એક્ટિવિટીઝ, બધા પ્રોગ્રામો કરી અને કામ કરવાના છીએ. અમારી જોડે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપકભાઈ સુરાના, અમારા આ સંસ્થા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડના પ્રમુખ લાયન દેવેન્દ્ર પારેખ છે અને શ્રી ઇન્દ્રવદન જોશી અમારી આ સંસ્થામાં જેટલા બી બ્લાઇન્ડ રિલેટેડ પ્રોગ્રામ્સ થાય છે એના અમારા ચીફ છે. હું જે લાયન્સ ક્લબને રિપ્રેઝેન્ટ કરું છું એ અમારી ક્લબનો લાયન્સ હોલ છે અહીંયા ગદાપુરામાં, અને અમે લોકો 5 સ્કૂલો ચલાવીએ છીએ. બરોડા સ્કૂલ આપણે નામ સાંભળેલું જ હશે બધાએ, અને ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એક નવું સરસ મજાનો પ્રોજેક્ટ અમે હાથમાં લીધો છે. સિનિયર લાયન્સ ક્લબ ઓફ બરોડા સિનિયર સિટીઝન એન્ડ રિજુવિનેશન સેન્ટર, અને આ અમે લોકો નિમેટાની બાજુમાં બાંધી રહ્યા છીએ. અને અમે લોકોએ 12 ટોયલેટ બ્લોક્સ બાંધ્યા છે છોકરીઓ માટે જુદી જુદી સ્કૂલોમાં આખા ગુજરાતમાં. અને આ સ્પર્ધા જે છે એ અમે છેલ્લા 5 વર્ષથી ચેસની કોમ્પિટિશન કરીએ છીએ, અને જે એથ્લેટિક મીટ્સ છે એને બી છેલ્લા 5 થી 10 વર્ષથી કરી રહ્યા છે. એ સિવાય અમારી 20 વર્ષથી સંગીત અને ક્રિકેટની ઓપન ગુજરાત લેવલની બધી સ્પર્ધાઓ ચાલે છે. અને અમારી પોતાની સ્પોર્ટ્સ એકેડેમી છે અહીંયા. આપ જોઈ શકો તો અહીંયા આગળ અમારું બહુ મસ્ત મોટું ગ્રાઉન્ડ છે, અને અમે લોકો બધા સાધનો અહીંયા વસાવ્યા છે. એ સિવાય અમે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવીએ છીએ, અને ફ્રી ડાયાબિટીસ ચેકઅપ અને ફ્રી આઈ ચેકઅપ આખા વર્ષ દરમિયાન અહીંયા 365 દિવસ ચાલુ હોય છે. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 F1 એટલે દાહોદથી લઈને નડિયાદ સુધીનો, અને આ બાજુ કેવડિયાથી લઈને બાલાસિનોર સુધીનો વિસ્તાર. એમાં 120 ક્લબો આવે છે, 8 રેવન્યુ ડિસ્ટ્રિક્ટ છે, અને એમાંની અમારી જૂનામાં જૂની અને એક મારું નામ દેવેન્દ્ર પારેખ, બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ.
આ સંસ્થામાં આ 7મું વર્ષ તરીકે હું પ્રેસિડેન્ટ છું. અગાઉ 6 વર્ષ અમારો ટેન્યુઅર 2 વર્ષનું હોય છે અને એમાં ક્રાઇટેરિયા હોય છે કે જે બરોડા મેઇનનો મેમ્બર હોય એ જ અહીંયા આગળ મેમ્બર થઈ શકે. આ સંસ્થા છેલ્લા 60 વર્ષથી કાર્યરત કરી છે અને અંધ ભાઈઓ માટેનો ફૂલ ફ્લેજ કામ કરી રહ્યા છે. આપણા ગવર્નર, પાસ ગવર્નર મહેંદી નવાબ જંગ, જેને આ જગ્યા ફ્રી હોલ્ડ તરીકે અમને આપેલી છે અને આ સંસ્થામાં અંધ ભાઈઓને માટે અમે સખત કાર્યવાહી કરી રહ્યા છે. એ લોકો પોતાના પગ પર ઊભા રહી શકે અને કામ કરી શકે, જેથી નિરાધાર ન રહી શકે, એ આશયથી અહીંયા કામ કરવામાં આવે છે. જેના લીધે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર, કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર્સ, આઈ ચેકઅપ સેન્ટર્સ અને ડાયાબિટીસ ચેકઅપ સેન્ટર ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છે. ખાસ કરીને અહીંયા 20 વર્ષથી અમે જે કોમ્પિટિશન કરી રહ્યા છે ક્રિકેટ અને મ્યુઝિકમાં જે લોકોએ વિશારદ કરી હોય એ લોકો અહીંયા મ્યુઝિકમાં એ લોકો પરફોર્મ કરતા હોય છે. એ પરફોર્મન્સ એટલું સરસ હોય છે કે તમને આમ સાંભળીને તમારી આંખમાંથી આંસુ આવી જાય કે ભગવાને એમની ચક્ષુ લઈ લીધા છે પણ એ લોકોને બીજા પાવર્સ પણ એટલા જ આપ્યા છે. ક્રિકેટ ટુર્નામેન્ટ બી એટલી સખત હોય છે કે જેમાં 8 ઓવરમાં ક્રિકેટનું તમામ આયોજન મારો દીકરો છે જયમીન પારેખ એ સંભાળતો હોય છે, કારણ કે ઇઝ અ વેરી ફોન્ડ ઓફ ક્રિકેટ. અને એ તમામ આયોજનમાં 8 ઓવરમાં 195 રનનો ટીમે સ્કોર કર્યો હોય, એ સ્કોર ચેસ કરીને 200 રનમાં સામેવાળી ટીમ જીતી જતી હોય છે. એટલે વિચારો કે એ લોકોને કેટલો બધો સખત પાવર હોય છે. એટલે આ સંસ્થામાં શ્રીજી બાબાની કૃપાથી મને આ લાભ મળ્યો છે સેવાકીય કાર્ય, એનો મને ઘણો આનંદ છે અને ઉપરવાળાનો હું આભાર માનું છું કે જેને મને આ સેવાનો લાભ આપ્યો. થેન્ક યુ સો મચ. હા, આ અમે ઘણા વર્ષોથી એથ્લેટિક અને અહીંયા ક્રિકેટ એ સિવાય બીજી બી કોમ્પિટિશનો અમે કરતા હોઈએ છીએ. પણ આ એથ્લેટિકને એ અમારો સ્પેશિયલ એક પાર્ટ જે ગવર્મેન્ટ અત્યારે દિવ્યાંગો માટે કરી રહ્યા છે કે ઓલિમ્પિકની અંદર દિવ્યાંગો ભાગ લઈ શકે, એના માટેનો એક અમારો વડોદરા તરફથી અમારો એક આ ભાગ છે કે જેમાં દિવ્યાંગો તૈયાર થાય અને ભવિષ્યમાં જે ઓલિમ્પિક રમાય એમાં અહીંયાથી પણ અમારા વિદ્યાર્થીઓ જઈ શકે, એના માટેની એક તૈયારીના ભાગરૂપે અમે આ એક કોમ્પિટિશનનું આયોજન કરીએ છીએ. આમાં છેલ્લા 5 વર્ષથી અમારો આ કોમ્પિટિશન છે. એ સિવાય ક્રિકેટની તો ઘણા વર્ષોથી અમે કરી જ રહ્યા છે અને એમાં પણ અમારે અહીંયાથી છોકરાઓ આગળ રમવા જાય જ છે. થેન્ક યુ.